ખેડૂત મિત્રો, મિલકતમાંથી બેદખલ એટલે કે ક્યારે કોઈ વ્યક્તિની વારસાઈ, કોઈ વ્યક્તિ ગુજરી જાય તો એની વારસાઈ ક્યારે ન ચડે ને ચડી હોય તો ક્યારે રદ થાય. જ્યારે કોઈ વ્યક્તિ અવસાન પામે અને એનો વારસદાર સંતાન હોય, એ મરનાર વ્યક્તિની પાછળ મોતનું કારણ બને એટલે કે એની એફઆઈઆર થાય અને એફઆઈઆરમાં એ ગુનેગાર ઠરે તો એવી વ્યક્તિની વારસાઈ રદ થાય. એટલે ગુનાહિત કૃત્યથી કોઈ વ્યક્તિને મરવા માટે મજબૂર કરે અથવા તો મારી નાખે અથવા તો અન્ય દ્વારા એને ખૂન કરાવડાવે, મર્ડર કરાવે, મારી નાખે તો એવા સંજોગોમાં એવા વારસદારને મિલકત મેળવવાનો કોઈ અધિકાર રહેતો નથી. પરંતુ એક કેસ ચાલી જાય, અપીલમાં પણ એ હારી જાય અને જ્યારે ગુનેગાર સાબિત થાય ત્યારે જ એ વ્યક્તિની વારસાઈ અન્ય વારસદારો એને રદ કરાવી શકે. એટલે એવી વ્યક્તિ એની મિલકતમાંથી બેદખલ થઈ જાય છે. ભલે એનો વારસદાર સંતાન હોય, 3 ભાઈઓ હોય અને એક ભાઈ જો આવું કૃત્ય કરે કે 2 ભાઈ ભેગા મળીને આવું કૃત્ય કરે તો આવી જમીનની અંદર એના બાપ દાદાની મિલકતમાં એને માલિકી હક મળતો નથી. આવી અવનવી માહિતી હું રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક ચેનલની અંદર તથા રમણીકભાઈ કોટડિયા વિડીયોની અંદર આપને આપતો રહીશ, જેથી કરી અને આપની પાસે રેવન્યુનું નોલેજ જે છે વધતું રહે.